હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે અમે તમને લઈ જઈએ છીએ શ્રી લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ટેબલી, જે અમદાવાદ નજીક કઠવાડા ગામમાં આવેલું છે. તો ત્યાં અમે નવા પ્લેસ ઉપર છીએ અને લઈ જઈએ છીએ તમને. અત્યાર સુધીમાં કોઈએ આવા રીતે વિડીયો નહીં બનાવ્યો હોય કે જે અંદર જઈને, અને અમે તમે અંદર જઈને બતાવીશું. તો અમારો વિડીયો કન્ટિન્યુઅસ જોતા રહો કે કેવું છે લંબે હનુમાન. આ કઠવાડા ગામ આવ્યું છે. કઠવાડા એટલે રિંગ રોડ સર્કલ આવ્યું. રિંગ રોડ સર્કલથી અંદર જાઓ એટલે કઠવાડા ગામ આવે. તો કઠવાડા ગામથી અંદર આવેલું છે. 4 કિલોમીટર 3-4 કિલોમીટર જેવું અંદર છે. તો શ્રી લંબે હનુમાન દાદાનું મંદિરનો તમને પૂરો ઇતિહાસ પણ બતાવીશું. અને ત્યાં મંદિર કેવું છે, બગીચા કેવા છે, ગાર્ડન કેવું છે, બધું જ તમને ટોટલી બતાવીશું. જે 2024નું નવું લેટેસ્ટ છે. તો અમારા વિડીયોમાં બન્યા રહો. જ્યાં સુધી અમારો વિડીયો પૂરો નહીં જોવો ત્યાં સુધી તમને મજા નહીં આવે. તો બન્યા રહો. ક્યાં ગયો તો તું અત્યારે? ગયો તો ક્યાં ગયો તો બેટા? આપણે ક્યાં ગયા હતા? હા, કઈ પિક્ચર જોવા ગયા હતા આપણે આજે? ભૂતવાળું હતું, પણ કયું હતું? પિક્ચરનું નામ તો હશે ને? નામ કયું હતું? જોરથી બોલ ને. કયું હતું? જમકુડી. કયું હતું? હા, જમકુડી કેવું ભૂત આવતું હતું? આવતું હતું ને? તો પછી કઠવાડા ગામમાં બધું નવું ચેન્જ થઈ ગયું છે. આપણે તો બહુ ટાઈમ પહેલા ખબર છે કે આવ્યા હતા ઓમને ને કઠવાડા ગામ આવ્યું. આજે આપણે જઈએ છીએ ટેબલી. ક્યાં? છીએ ટેબલી. મંદિરે. હા, જોરદાર ચમત્કાર મંદિર છે. ચમત્કારિક મંદિર છે હનુમાન દાદાનું ટેબલી. અત્યારે અમે ત્યાં અંદર ગામમાં તો એન્ટર થઈ ગયા છીએ. તો થોડું જ 2-5 કિલોમીટર જેવું બાકી છે. ત્યાં તમને બતાવીશું કે કઈ રીતે કેવું ટેબલીમાં મસ્ત ચમત્કારી મંદિર છે. એનું જગ્યા, લોકેશન બધું જ તમને બતાવીશું અમારા યુટ્યુબના માધ્યમથી. તો બન્યા રહો અમારા કન્ટિન્યુઅસ વિડીયોમાં. અમે આવી ગયા છે લંબે હનુમાન ટેબલી. જુઓ છો તમે બધા, ફૂલ નજારો છે. પબ્લિક પણ બહુ ફૂલ છે. જો પાર્કિંગ કેવું છે, શું છે, બધું જ છે. પાર્કિંગનો તો ફૂલ સગવડ છે. સારું એવું પાર્કિંગ છે. આ અંદર જવાનો એન્ટ્રન્સનો ગેટ છે. અમે અંદર જઈને પણ તમને વિડીયો બતાવીશું કે કેવું છે લંબે હનુમાન માતાનું, હનુમાનજીનું મંદિર. તેમના તમને લાઈવ દર્શન પણ કરાવીશું. આ ગૌશાળા બી છે, નવી બની છે ગૌશાળા. અમુક જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલુ જ છે. તો જોતા રહો વિડીયો. આ બગીચો છે, ગાર્ડન છે. ગાર્ડનમાં પણ પબ્લિક બહુ જ આવે છે. કન્ટિન્યુઅસ આવો. ચલો 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 જોડે. હા, ગાર્ડનમાં બધા લોકો બાળકોને લઈને પણ આવે છે. બધું સારી એવી બેસવાની પણ સગવડ અત્યારે કરી નાખી છે, જે 2024નું નવું લેટેસ્ટ છે. હનુમાન દાદાના ધામમાં આવો ને તમે કોમેન્ટમાં જય હનુમાન ના લખો તો ના સારું લાગે. તો દરેક વ્યક્તિઓ કોમેન્ટમાં હનુમાન દાદાનું જય હનુમાન દાદાના લખીને કોમેન્ટ કરજો. તો અમને પણ ગમે સારું એવું ને અમને સપોર્ટ મળે. આજે હનુમાન દાદાના વિડીયોથી અમારા ચેનલને સારું એવું પ્રોત્સાહન મળે એવી આશા છે. જે આ છે સુખડીનો પ્રસાદ છે, જે અહીંયાથી તમારે લેવાનું હોય. શ્રીફળ લેવાનું, શ્રીફળ હોય, સુખડી હોય, પછી અહીંયા મંદિરે ચડાવવાની હોય કે ભાઈ જુઓ હનુમાન દાદાનું મંદિર છે. તમે બધા પણ દર્શન કરી શકો છો. અહીંયા હનુમાન ચાલીસા પણ લખેલી છે. હનુમાન દાદાનો એક મસ્ત શણગાર કરીને મસ્ત ફૂલોની માળા લગાવી અને હનુમાન દાદાને કરેલું છે. જય હનુમાન જ્ઞાન સાગર, જય કપીષ્ટ લોકો ચાલ રામ અંજલિ પુત્ર પવન સુતમાં. અમે પ્રસાદી લઈ લીધી છે. હવે પ્રસાદીનો થાળ ચડાવીશું. પ્રસાદી લઈને અંદર જવાનું હોય અને ત્યાં લઈ થાળ ચડાવી કટિંગ કરી. અને એક બીજું અહીંયા ઔષધિઓનું પણ છે. અગરબત્તી પણ મળે છે. અમુક ઔષધિ મળે છે. અને તમારે દાન પણ કરવું હોય ગૌશાળામાં તો તમે દાન પણ કરી શકો છો.
હનુમાન દાદા તરફથી તમને રિસિપ્ટ પણ મળી જશે. આ અમુક ઔષધિ છે, અગરબત્તી છે અને દાન પેટી પણ છે. લખેલું છે દાન ભેટ સ્વીકારવામાં આવશે. અહીંયા જમવાનું પણ એક પ્રસાદ રૂપે હોય છે કે અહીંયા ખીચડી, કઢી, છાશ એ દર શનિવાર અને રવિવાર હોય છે. અહીંયા મેન મંદિર ઉપર આવી ગયા છે અમે. જ્યારે એમના સત્સંગી જે બેસતા હતા ત્યાંની એમની ગાદી છે, તો ત્યાં બેઠતા હતા. આ એમના ઉપર તમે તસવીર પણ જુઓ છો. અને એમના દાદાના ગયા પછી જે આવ્યા છે એમની ગાદી ઉપર, એમનો પણ તમને વિડીયોમાં બતાવીશું. આ પહેલાં દર્શન કરી લો. આ હનુમાન દાદાનું મેન સ્થળ છે જેની સ્થાપના 15/2/2001માં કરેલી હતી. આ એમના દર્શન કરી લો. જેમનું કંઈ પૂછવું હોય આ છે તે છે તો એમને અહીંયા લાવવામાં આવે છે. જોઈ લો મંદિર સારું એવું ચોખ્ખું, સ્વસ્થ અને બહુ સેવાનું અહીંયા મળે છે. તો તમે ના જોયું હોય તો કઠવાડા ગામ જોડે આવો, એક વખત મુલાકાત કરો, ફેમિલી સાથે આવો, બહુ મજા આવે એવી જગ્યા છે. આ મંદિરનો નજારો જુઓ તમે, કેવું મસ્ત મંદિર બનાવેલું છે. અને પબ્લિક પણ એકદમ નેટ એન્ડ ક્લીન રાખે છે કે ત્યાં એવી સારી એવી જગ્યા છે. ત્યાં જમવાનું હોય છે પણ જોડે તમારા જે જમેલી થાળી ખરા એ પોતાને જાતે જ ધોવાની હોય છે. આ પાણીનું છે, આ પાછળ મેદાન છે કે એકદમ ફૂલ જગ્યાવાળું છે કે ત્યાં બાળકો જેને જે રમવું હોય, જે કરવું હોય કરી શકે છે. એકદમ ખુલ્લી જગ્યા છે અને ઝાડે ઝાડ છે, એકદમ નેચરલ વાતાવરણ છે. આ એક મંદિર તમને બતાવીએ કાળ દાદાનું, કે જે હનુમાન દાદાનું બીજું એક રૂપ કહેવાય છે કે કાળ દાદા. જોઈ લો. જય કાળ દાદા. આ જૂના જમાનાનું છે બધું. હજી કન્સ્ટ્રક્શન ચાલુ જ છે. આ કન્સ્ટ્રક્શન બધું ચાલુ જ છે. હજી ગૌશાળા, અન્નપૂર્ણા જે અંદર જમાડવામાં આવશે બધાને. હજી અમે માહિતી લીધા પ્રમાણે હજી સારું એવું કન્સ્ટ્રક્શન ચાલુ છે. દાતા પણ સારા એવા મળે છે. આ ગૌશાળા, જે ગૌશાળા નવી બનાવેલી છે 2024માં, તમને અંદર જઈને પણ વિડીયો બતાવીશું કે કેવી ગૌશાળા, કેટલી ગાયો છે, શું છે. અમુક બહાર પણ ગાયો છે. આ જે રખડતી ગાયો એ અહીંયા ગૌશાળામાં લાવવામાં આવે છે અને એમને સાચવણી રાખવામાં આવે છે, ખવડાવવામાં આવે છે. જોઈ લો કેટલું ક્લિનિંગ પણ છે કે ગાયોનો કોઈ ચોખ્ખાઈ પણ છે. પંખા બધું આ જો અંદરથી નજારો. હા, અમારી ગાય માતા. એવું સારું એવું આયોજન પણ કરેલું છે કે કોઈ તકલીફ ના પડે બધું જ. જોઈ લો. આ અંદર ગૌશાળાનો જ વિડીયો છે. એકદમ ચોખ્ખાઈ છે. ફૂલ સગવડ પણ એમને આપવામાં આવે છે. ઘાસ, ખાણ બધું. હવે અમે બહાર આવ્યા છીએ. આ જુઓ તમારો એક નજારો બગીચાનો. બાળકો કેવા રમે છે, આનંદ. મોટા લોકો પણ બધા. અને એક સારી એવી જગ્યા છે. અને અત્યાર સુધી જો અમારી યુટ્યુબ ચેનલને લાઇક નથી કરી, કોમેન્ટ નહીં કરી, શેર નહીં કરી, સબસ્ક્રાઈબ નહીં તો પહેલાં એક કરી દો. થેન્ક યુ.